લગ્નગાળાની સિઝન ચાલી રહી છે। હવે લગ્નનું સ્વરૂપ પણ બદલાયું છે। હાલના સમયમાં લગ્ન પ્રસંગમાં ઢોલ અને બેન્ડ પાર્ટીનો ક્રેઝ ઘટ્યો છે અને તેની સામે ડીજેની માંગ વધતા ઢોલ સહિતના પરંપરાગત વાજિંત્રો વહેંચતા અને તેનું રિપેરિંગ કરતા વેપારીઓના ધંધામાં ફટકો પડ્યો છે। ત્યારે જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠા નજીક પરંપરાગત વાજિંત્રોની 70 વર્ષ જૂની દુકાન આવેલી છે। દુકાન માલિકે જણાવ્યું હતું કે લગ્નગાળા દરમિયાન ધંધો જે 100% ચાલતો હતો તેના સ્થાને માત્ર હવે 20 થી 30% કમાણી જ બચી છે, જેના કારણે ધંધાને માઠી અસર પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું છે। મારું નામ સંદીપભાઈ ચૌહાણ છે। અમારી દુકાનનું નામ છે જયંત વાજિંત્ર ને અમે સંગીતના ટોટલી સાધનો રિપેરિંગ કરી છીએ અને નવાઈ બનાવીએ છીએ। અને હાલમાં સંગીતમાં બધા હાર્મોનિયમ, તબલા, કેસીઓ, કીબોર્ડ ટોટલી સંગીતના સાધનો વેચી છે બધાય ને ટોટલી રિપેરિંગ કરી છે। અને હાલની તકમાં અત્યારે લગ્ન પ્રસંગમાં એમાં ડીજે ને સિસ્ટમ વધતા બધી બેન્ડ પાર્ટીનો ટોટલી વસ્તુ ઘટતી ગઈ છે। ને હાર્મોનિયમ, ભજન, સંતવાણીમાં તબલા ને એ બધી વસ્તુ ચાલે જ છે। ટૂંકમાં લગ્નમાં મેન અમારે જે બેન્ડ પાર્ટીનો એનો હોય છે એ ક્રશ ઘટી ગયો છે ને વધારે ડીજે હાલે છે। આમ તો રનિંગ અમારું હાલે જ છે। અમારી દુકાન વર્ષોથી 70 વર્ષ થયા, ત્રીજી પેઢી થઈ। પેલા મારા દાદા બેસતા, પછી મારા પપ્પાને, અત્યારે હું બેસું છું। ને હાલની તકમાં એ દુકાન ચાલુ જ છે બે। પેલા અમારા લગ્નની સિઝનમાં ધંધો બહુ સારો થતો ને અત્યારે લગ્નની સિઝનમાં આ ડીજે ને એ બધું ડિજિટલ વસ્તુ આવ્યા પછી ક્રેશમાં ઘણો ઘટાડો થઈ ગયો છે। નકર અમારે બેન્ડ પાર્ટીના ઢોલ ને લગ્નમાં બધા ઢોલ ને બધા વગાડતા, રિપેરિંગ નવી વસ્તુ વેચાતી એની જગ્યાએ અત્યારે ડીજે ને બધું આવ્યું છે એટલે ધંધો 20% થઈ ગયો છે। તો ડીજે ઉપર જ હાલ્યો આવ્યું છે। નફામાં તો અમારી વર્ષમાં 4 મહિનાની લગ્નની સિઝન હોય બરાબર, 1,00,000-1.5 લાખ રૂપિયાનો ધંધો કરતા એની જગ્યાએ અત્યારે 15-20 હજાર આવી ગયો છે। ટૂંકમાં ડીજે આવી ગયું એટલે ઘણું ઘટી ગયું। મારું નામ અશ્વિન ત્રિવેદી છે। હું આમ જામનગરનો વતની છું પણ રહું છું યુગાન્ડા છેલ્લા 34 વર્ષથી। આ દુકાનનો રેફરન્સ મને લઈને હું અહીંથી 20 વર્ષ પહેલા એક હાર્મોનિયમ લઈ ગયો છું, બીના કંપનીનું। એમના ફાધરે જ મને વેચેલું છે, જે હું યુગાન્ડામાં છેલ્લા 20 વર્ષથી વગાડું છું। અને અમારા મંદિરમાં કોઈ પણ પ્રોગ્રામો હોય, 2000 નું આપણી ઇન્ડિયનોની વસ્તી છે ત્યાં હિન્દુઓની, કોઈ પણ પ્રોગ્રામ હોય અમે અને કોઈ સ્વામિનારાયણના સંપ્રદાયના મહંતો કે સાધુ આવેલા હોય એ વાપરે। સારા સારા આર્ટિસ્ટો અહીંયાથી આવ્યા છે એને વાપરેલું છે, હું વાપરું છું અને એકદમ સરસ મને વસ્તુ આવી છે। આજે ફરી હું જામનગર આવ્યો છું ને એમની પાસેથી આ સ્ટેન્ડ લેવા આવ્યો છું। અને આ રીતે બસ આ લોકોનું જે કંઈ પણ કોઈ પણ વસ્તુ આ લોકોની તબલા હોય કે કોઈ પણ સંગીતને લગતા વાદ્યો હોય એ ગેરંટી સાથે વેચે છે, એટલું કહી શકું।